નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાના 67મા જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાના જન્મદિવસ નિમિત્તે વિજાપુરના રામબાગ મંદિર ખાતે ડ્રીમ ફાઉન્ડેશન તેમજ સહયોગી સંસ્થા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 321 જેટલા બ્લડ ડોનેટરોએ બ્લડ ડોનેશન કર્યું હતું અને સીજે ચાવડાને રક્ત તુલા કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક હાજર રહ્યા હતા। ધારાસભ્ય સીજે ચાવડાના જન્મદિવસ નિમિત્તે વિજાપુરના વિકાસ માટે તેમની ગ્રાન્ટમાંથી 11 લાખનું દાન આપ્યું હતું। આ પ્રસંગે સીજે ચાવડા દ્વારા તેમની ગ્રાન્ટમાંથી સબવાહિની ભેટ આપવામાં આવી હતી। આ સાથે સાથે વૃદ્ધાશ્રમમાં જઈને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આયોજિત બાળકોને મફત શિક્ષણ આપી રહ્યા છે તે સંસ્થાને ધારાસભ્ય દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। સીજે ચાવડાના જન્મદિવસમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। વિજાપુર તાલુકાની આંગણવાડીને ઠંડુ પાણી મળી રહે તે માટે 20 લીટરની બોટલ સર્વે આંગણવાડીને આપવામાં આવી હતી। આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર દરેક બ્લડ ડોનેટ કરનાર દરેક દાતાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અત્યારે રક્તની બહુ જરૂર પડતી હોવાથી સીજે ચાવડાના આ રક્તદાન કેમ્પના આયોજનને લઈને તેમના આયોજનને લોકોએ પણ ખૂબ વધાવ્યું હતું અને સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેશન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। માનનીય ડૉક્ટર સીજે ચાવડા સાહેબના આજે 67મા જન્મદિવસ નિમિત્તે સેવાના પ્રકલ્પો સાથે સેવાના ભાવ સાથે સેવા કરવાનો આજે એમના જન્મદિવસે આજે રક્તદાન દ્વારા આજે એમને જે રક્તતુલા પણ કરી છે કાર્યકર્તાઓ સાથે અને બીજું કે એમની ગ્રાન્ટમાંથી સબવાહિની પણ આપી છે। તો આખો જન્મદિવસ વિકાસની સાથે સાથે લોકોને સેવાના ભાવ સાથે કેમ મદદરૂપ થવું, લોકોને સેવાળાના વ્યક્તિને કેમ ધ્યાન રાખવા, આપણા યશસ્વી વડાપ્રધાન સમગ્ર દેશમાં આયુષ્યમાન કાર્ડની જે આયુષ્યમાન ભારતની આખી યોજના હોય લોકોને સેવા કરવાની આરોગ્યની ચિંતા સતત કરતા હોય ત્યારે એના માન્ય તેઓએ આ જન્મદિવસ નિમિત્તે તમામ કાર્યકર્તાઓ અને આયોજકો સાથે રક્તદાતાઓ સાથેનો સરસ કાર્યક્રમ કર્યો છે। આજે એમના જન્મદિવસે એમના જીવનમાં તંદુરસ્ત રહે, પ્રગતિમય એમનું જીવન બને, ઉચ્ચ શિખરો સર કરતા રહે એવી આજના જન્મદિવસે શુભકામનાઓ પાઠવું છું। વિજાપુરની જનતા તેમજ ડ્રીમ ફાઉન્ડેશન વિજાપુર અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો, આગેવાનો અને મિત્રમંડળ આ તમામ દ્વારા આજે જન્મદિન નિમિત્તે રક્તતુલાનો પ્રોગ્રામ રાખ્યો હતો। એમાં 321 જેટલી બોટલો રક્તદાતાઓએ રક્તદાન તરીકે આપી છે। આ બોટલો બ્લડ બેંકમાં જશે અને ભવિષ્યમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે ઉપયોગી બનીને એમનું જીવનદીપ ચાલુ રાખશે। અને ખૂબ પુણ્યનું કામ ડ્રીમ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થાઓએ કર્યું। સાથે સાથે આ જન્મદિન નિમિત્તે આજે વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી અને વૃદ્ધાશ્રમો સાથે સમય ગાળ્યો, એમના આશીર્વાદ લીધા। વાલા બાળકો જે ગરીબ છે એ બાળકોનું જે શિક્ષિકા બહેનો શિક્ષણ આપે છે મફત, એ બાળકો સાથે રહીને કેક કાપીને એમના પણ આશીર્વાદ જોવા લીધા। સાથે સાથે મારી ગ્રાન્ટમાંથી લગભગ 25 લાખ જેટલી ગ્રાન્ટ એમએલએ ગ્રાન્ટમાંથી આપીને અને સબવાહિનીનું લોકાર્પણ પણ આજે કર્યું। મારા બંને સંસદ સભ્યો મેમ્બર ઓફ પાર્લામેન્ટ હરિભાઈ પટેલ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા મયંકભાઈ નાયકે પણ શુભેચ્છા પાઠવવા આજે વિજાપુરની મુલાકાત લઈ એમને શુભેચ્છા પાઠવી છે અને બંને સાંસદો તરફથી વિકાસના કામો માટે ખૂબ જોઈએ એટલી ગ્રાન્ટ આપવામાં આવી છે। તેથી જે કામ વિકાસના કામો ડ્રીમ ફાઉન્ડેશન કરે છે એ વિજાપુરમાં ખૂબ પ્રશંસનીય રીતે કરી રહી છે અને એમએલએ એમપીના કામોની સાથે સાથે આવી એમપીઓ આવી શૈક્ષિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ પણ આવા પ્રસંગને આવરી લઈને જે કામ કરી રહી છે ખૂબ ઉત્તમ અને પ્રશંસનીય છે।